કૃષ્ણ ભગવાન માણવાનો દેવ છે, શિવ જાણવાનો દેવ છે. આનું શિવનું આખું જે સ્વરૂપ છે એના તમામ આભૂષણો, એના પરિવાર, એના વાહનો, એના બાકીના બધા જ એના ચરિત્ર ગાનો તમે જે છે એ બધું તમે જાણો તો ખબર પડે કે શું કામ એને મહાદેવ કહે છે. દેવ તો બધા છે પણ આ મહાદેવ શું કામ છે? પહેલી વાત તો એ કે લોકોને ખ્યાલ આવવો જોઈએ કે શ્રાવણ મહિનામાં શું કામ શિવની ભક્તિ. શિવ તો અજરા અમર છે અને 12 માસ પૂજ્ય છે, પણ વેદો અને શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે શિવ પુરાણથી માંડીને અન્ય તમામમાં કે સમુદ્ર મંથન જે થયું એ સમયગાળો શ્રાવણનો હતો. સમુદ્ર મંથન દેવ અને દાનવો વચ્ચે થયું એ સમયગાળો હતો એ શ્રાવણ માસનો હતો. અને એમાં જે 14 રત્નો નીકળ્યા, 14 રત્નો, મોટા ભાગનાને તો એ બોલ્યા કરે 14 રત્ન, પણ કયા એ પણ ખબર ન હોય, સ્વાભાવિક છે. પણ કામધેનુ ગાય, પછી ઉચ્ચ શ્રવ્ય એટલે એક એવા ઉત્તમ પ્રકારનો અશ્વ. તો પૃથ્વી ઉપર અને આ સકલ બ્રહ્માંડમાં એવો કોઈ વ્યક્તિ નહોતો કે જે હળાહળ આ ઝેર જે છે વિષ એને ધારણ કરી લે. અને પછી જ આપણે બધા જાણીએ છીએ 33 કરોડ દેવતા જે કહેવાય છે, પણ એ બધાએ આરાધના કરી મહાદેવની. મહાદેવ 108 છે, 108 નંબરની ગાડી જેવું. દુનિયાની કોઈ પણ વિપદા આવે ને અંતે મહાદેવ પાસે જવું પડે તો જ એનો મેળ પડે. અને એ ઓન ધ સ્પોટ છે, એ કંઈ મોડા પડે ને એવું કંઈ હોય નહીં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સાહેબ, સ્વાગત છે આપનું. જી નમસ્કાર બેન. સર, આપણે રાજકીય અને સામાજિક મુદ્દાઓ ઉપર તો ખૂબ ચર્ચાઓ કરતા આવ્યા છીએ, પણ આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે, તો આજે આપની પાસેથી શ્રાવણ માસ વિશે ખાસ વાતચીત કરવી છે. અત્યારે આપણે સવારથી જોઈએ છીએ શિવાલયો છે તે મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. તો આજના સમયમાં સર આપની પાસેથી એક તો શ્રાવણ માસનું શાસ્ત્રોક્ત અને આધ્યાત્મિક વાત કરવી છે, એના મુદ્દે આપની પાસેથી સમજવું છે. સાથે સાથે આજના સમયમાં મહાદેવ છે તેને માણસે કઈ રીતે અનુસરવા જોઈએ? બિલકુલ બેન, સૌથી પહેલાં તો આપણા તમામ દર્શકોને હર હર મહાદેવ. અને બહુ સારી આધ્યાત્મિક વાતની આજે તમે આ ચર્ચા છેડી છે. હું માનું ત્યાં સુધી બીજા બધા જ એપિસોડ કરતાં વધુ સારો હોઈ શકે, કારણ કે આમાં કોઈની ઉપર દોષારોપણ છે નહીં, ટીકા ટિપ્પણ છે નહીં, માત્ર આત્મસાત કરવાની વાત છે. કૃષ્ણ ભગવાન માણવાનો દેવ છે, શિવ જાણવાનો દેવ છે. આનું શિવનું આખું જે સ્વરૂપ છે એના તમામ આભૂષણો, એના પરિવાર, એના વાહનો, એના બાકીના બધા જ એના ચરિત્ર ગાનો તમે જે છે એ બધું તમે જાણો તો ખબર પડે કે શું કામ એને મહાદેવ કહે છે. દેવ તો બધા છે પણ આ મહાદેવ શું કામ છે? પહેલી વાત તો એ કે લોકોને ખ્યાલ આવવો જોઈએ કે શ્રાવણ મહિનામાં શું કામ શિવની ભક્તિ. શિવ તો અજરા અમર છે અને 12 માસ પૂજ્ય છે, પણ કેવળ શ્રાવણ મહિનામાં વિશેષતઃ શું કામ એ પણ પહેલો પ્રશ્ન થાય. પણ આપની જાણ ખાતર વેદો અને શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે શિવ પુરાણથી માંડીને અન્ય તમામમાં કે સમુદ્ર મંથન જે થયું એ સમયગાળો શ્રાવણનો હતો. સમુદ્ર મંથન દેવ અને દાનવો વચ્ચે થયું એ સમયગાળો હતો એ શ્રાવણ માસનો હતો. અને એમાં જે 14 રત્નો નીકળ્યા, 14 રત્નો, મોટા ભાગનાને તો એ બોલ્યા કરે 14 રત્ન, પણ કયા એ પણ ખબર ન હોય, સ્વાભાવિક છે. પણ કામધેનુ ગાય, પછી ઉચ્ચ શ્રવ્ય એટલે એક એવા ઉત્તમ પ્રકારનો અશ્વ, એ પછી ઐરાવત હાથી, પછી કૌશુભ નામનો મણી, એના જેવો મણી કોઈ નહીં. આપણે નાગમણી કહીએ ને એનાથી પણ વિશેષ, અને આપણી ભાષામાં કહો તો કોહિનૂરથી પણ વિશેષ. પછી કલ્પવૃક્ષ, પછી રંભા નામની આપણી અપ્સરા, ટૂંકમાં સુંદરી, પછી માતા અને વારુણી મંદિર, ચંદ્રમા, પરિજાત વૃક્ષ, પંચજન્ય શંખ, ધન્વંતરી દેવ જે થયા તે, અને અમૃતનો કળશ, અને સૌથી છેલ્લે કાલકૂટ નામનું હળાહળ વિષ. હવે બાકીના 14 રત્નો જે છે
હવે એ તો કોને ન ગમે. એટલે હારું હારું ગપ ગપ બાકી બધું થપ થપ એના જેવું છે. કાલિકટ નામનું જે ઝેર નીકળ્યું એ તો પચન કરવાની કોઈની ક્ષમતા હતી જ નહીં. 3 ભાગમાં જળ અને 1 ભાગમાં પૃથ્વી, આખી સકલ બ્રહ્માંડની જે રચના છે એમાં, તો પૃથ્વી ઉપર અને આ સકલ બ્રહ્માંડમાં એવો કોઈ વ્યક્તિ નહોતો કે જે હળાહળ આ ઝેર જે છે વિષ એને ધારણ કરી લે. અને પછી જ આપણે બધા જાણીએ છીએ 33 કરોડ દેવતા જે કહેવાય છે, પણ એ બધાએ આરાધના કરી મહાદેવની. મહાદેવ 108 છે, 108 નંબરની ગાડી જેવું. દુનિયાની કોઈ પણ વિપદા આવે ને અંતે મહાદેવ પાસે જવું પડે તો જ એનો મેળ પડે. અને એ ઓન ધ સ્પોટ છે, એ કંઈ મોડા પડે ને એવું કંઈ હોય નહીં. હવે આ ઝેરનો મેં કીધું ને, કાલકૂટ નામનું ઝેર આવ્યું તો બાકી બધાએ બધું લઈ લીધું. અમૃતના કળશથી માંડીને જેને જે લેવું હતું તે બધું લેવાઈ ગયું. ઝેર કોણ પચાવે? એટલે બધાએ મહાદેવની આરાધના કરી. અને મહાદેવ એકમાત્ર એવા દેવ છે કે એ પોતાના વિશે નહીં, સ્વ વિશે નહીં, સર્વ વિશે જીવે. એ અજન્મો જે છે એટલે એનો મૃત્યુનો પ્રશ્ન જ નથી આવતો, એટલે પણ એની પસંદગી કરવામાં આવી. બાકી બધાની તો અપાચ્ય પરિસ્થિતિ હોય તો કદાચ હળાહળ ઝેરથી ગુજરી પણ જાય, પણ કેવળ શિવજી જે છે અજન્મો જય, જેનો જન્મ જ નથી તો મૃત્યુ ક્યાંથી હોય. એટલે મહાદેવની આરાધના કરી. અને ભગવાન તો શિવજી તો એટલે કહ્યું ને, એને ભોળા એટલા માટે જ કહેવામાં આવે. એને ખબર હોય કે મને શું કામ બોલાવવામાં આવે છે. ત્યાં કાંઈ એને ખબર નથી કે કંઈ સિંહાસન ઉપર મને કંઈ રાજ્યાભિષેક નથી કરવાના, હળાહળ જેળ જ પાવાના છે, એ ખાતરી છે. પણ છતાંય કાંઈ વાંધો નહીં ભાઈ, તમારું કલ્યાણ થતું હોય તો કોઈ ફરક નહીં અલબત્તા. એમ કરીને મહાદેવ ત્યાં પધાર્યા અને હળાહળ વિષ જેને કહેવાય એ એણે પીધું તો ખરું, પણ એ તો જે આપણે કહીએ ને ઉછીના દે ને એને લેવાની ત્રેવડ હોય. એમ જે પીવે એને પચાવવાની ક્ષમતા હોય એ જ પીવે ને, તો બીજાએ ચાખ્યું ન હોત. એટલે શંકરને તો સ્વાભાવિક જ છે, ખબર જ હતી કે હળા વિષ છે ને આ ધરતીમાં પડે ધરતી ફાટી જાય એવું વિષ છે. પણ ભગવાન શંકરે એને પીધું તો ખરું, પણ કંઠમાં ધર્યું, અહીંયા ન ઉતાર્યું કોઠામાં, ન ઓળખ્યું બહાર, અને કંઠમાં ધારણ કર્યું, જેને આપણે પછી ગળું નીલકંઠ કહીએ છીએ. એટલા માટે જે શબ્દ છે એ તો સ્વાભાવિક છે. પણ ભગવાન શંકર સ્વયં એવા છે, એને ખબર હોય ને કે મારો સાધક મને જે પૂજે છે તે એની મનસા ભલે ગમે એ હોય, પણ સાધનામાં કાંઈ ત્રુટિ ન હોય તો મારે પ્રસન્ન થવું ઘટે. એટલે પરિશ્રમ અથવા સાધના એને ક્યારેક ગેરવલે ન જવા. બીજા બધા ભગવાન એમાં ટ્વિસ્ટ કરે. તમે જુઓ હિરણ્ય કશ્યપુએ એણે તો બધું કીધું, હું દિવસે ન મરું, રાતે ન મરું, માણસથી નહીં, પશુથી નહીં, જાનવરથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, દુનિયાભરની એણે બધી શરતો કન્ડિશન એપ્લાય કરેલી. તો નરસિંહ ભગવાન અવતાર થયા ને, એમાં એણે રસ્તો કાઢ્યો, સગવડિયો ધર્મ, ન માણસ ન પશુ ન કાંઈ ને નખ તો શસ્ત્ર ન કે અસ્ત્ર ન કે વગેરે વગેરે. અને ઘરના ઉમરા વસાડે મને કે ન બહાર ન ઘરમાં, ન દિવસે ન રાતે બપોરે વગેરે વગેરે. એમ બીજા બધા ભગવાન છે ને ટ્વિસ્ટ કરે. એ જનતાના કલ્યાણ માટે, પૃથ્વીના કલ્યાણ માટે, પણ ટ્વિસ્ટ તો કરે. શંકર ભગવાન જે છે એમને રે, નો ટ્વિસ્ટ એટ ઓલ, જે છે તે આ છે એમ. એણે રાવણથી માંડીને ભસ્માસુર સુધીનાને પણ વરદાન આપી દીધું. ખબર જ હતી કે આ હુડ કાઢશે, આ નહીં જીવવા દે સમાજને, પણ એની સાધના ઉત્તમ છે, એમાં ના નહીં. એટલે એ પરિશ્રમનું મારે મૂલ્ય આપવું પડે, એ શંકર ભગવાનનો નિયમ. ભલે એનો આશય ગમે હોય તો પછી એનો રસ્તો બીજો કાઢવાનો, પણ કારણ કે એ માણસ મહેનત કરે છે, મહેનતનું ફળ તો આપવું પડે. આ શિવત્વ. એટલે શ્રાવણ મહિનામાં આ સમુદ્ર મંથન થયું, ઝેર પીધું અને બધો પીંજણ થઈ. એટલે હવે એ ઝેર તો મેં કીધું તેમ આખા જો 33 કોટી દેવતાઓ સહન ન કરે, ઝેર કેવું હશે. હવે ઝેર ધારણ તો કર્યું, તો એ ઝેરને પચાવવા માટે, કારણ કે એ ઝેર આવે પછી આપણે જે તાંડવ નૃત્ય કહે છે ને એનાથી પણ વિશેષ આખી ધરતી હળાહળ ધ્રુજવા માંડે એવું એ ઝેર હતું. એટલે પછી તમામ દેવી દેવતાઓએ શું કર્યું કે જેટલી પવિત્ર નદીઓ હતી આપણી જે તે સમયે, ગંગા, જમના, યમનોત્રી બધી વગેરે, એ પવિત્ર જળ એમાંથી લીધું અને મહાદેવની માથે ઠંડુ થાય એટલે, કારણ કે ઝેર પીધું છે, કંઠમાં ધારણ કર્યું છે, કોઠામાં ઉતાર્યું નથી,
એટલે એ ઝેરને કારણે મહાદેવને પણ કાંઈ ન થાય અને એ બરાબર જળવાઈ રહે એટલે માથે પાણીથી અભિષેક કર્યો અને એ સતત કર્યો. શ્રાવણ મહિનામાં જ આ બધું થયું. એમાં જળાભિષેક કર્યો. જ્યારે એ ઠંડુ થયું છતાંય તે એટલું તો ઠંડુ નહોતું જ થયું જેટલું કરવું જોઈએ, કારણ કે આ મેં કીધું એમ કાલકૂટ નામનું ઝેર હતું. એટલે ઠંડામાં ઠંડી આખા બ્રહ્માંડમાં વસ્તુ કઈ શીતળતા બક્ષે તે ચંદ્ર. સૂર્ય છે એ પ્રકાશ આપે, ચંદ્ર પ્રકાશ આપે, પણ સૂર્યનો તાપ છે ને આનો તમારે તેજ છે. અહીંયા સંતાપ આવી શકે, અહીંયા શાંતિ આવે. એટલે ચંદ્રમાને પણ કીધું કે ભાઈ તમે મહેરબાની કરો ને અહીંયા બિરાજો. એટલે શંકરની જટા ઉપર ચંદ્રમા પણ બિરાજ્યા. આપણે જે જોઈએ છે દ્રશ્યમાં એ જટા તો આપણી માન્યતા છે. શંકરના શીશ ઉપર જે ચંદ્રમાની શીતળતા પણ બક્ષી અને બાકી બધા દેવતાઓએ એમ કે એને જળાભિષેક કર્યો. ત્યારથી શ્રાવણ મહિનામાં આ એક પ્રથા શરૂ થઈ શંકર ભગવાનને જળાભિષેક કરવાનો. એટલે શ્રાવણ મહિનામાં શું કામ, એનો જવાબ આ છે. અને અમસ્તો પણ આ સતત અવિરત થતો રહેવો જોઈએ જળાભિષેક, તો એ ઠંડુ રહે ને. ફ્રીજ જેવું છે, એમાં લાઇટ જાય તો ડખે ચડી જાય, દહીં ઘોળવું થઈ જાય. એટલે એ સતત રહેવું જોઈએ. એમ શંકર ભગવાનમાં જો તમે જળાભિષેકમાં કંઈ ડખો કરો વહેલા મોડું એક બે દી આમથી આમ તો ડખે ચડી જાય, કારણ કે ઝેર તો ઝેર હોતા હે. એટલે શ્રાવણના સરવડા એવો શબ્દ તમે સાંભળ્યો હશે. શ્રાવણમાં વરસાદ છે ને સરવડા રૂપે જ આવ્યા. સતત આપણા બાથરૂમમાં જેમ ફુવારો હોય નાવાનો અને જેમ ચાલુ કરો ને વર્ષા કરે એના જેવું આ છે. તો એ સરવડાની જેમ શ્રાવણમાં વરસાદ વરસતો હોય છે. અને શિવલિંગ જે છે શંકર ભગવાનને તો પછી હવે આપણે દેવાધિદેવને આ શિખરબંધ મંદિરો વગેરે હવે જોઈ રહ્યા છીએ. એક જમાનામાં પણ શંકર ભગવાન તો તમારી જાણ ખાતર એને કોઈ શિખરબંધની જરૂરત ક્યાં છે? એ તો સ્મશાનમાં તો રહેનારા છે. ગામના ગોંદરે શંકરનું લિંગ તમને જોવા મળે. શંકર ભગવાનનું સ્વયંનું પોતાનું રેસિડન્ટ છે એ શું છે? કૈલાસ. એ પણ ડીપ ફ્રીઝર છે. કૈલાસ છે એ પણ એવું જ છે ને, ઠંડાની પરાકાષ્ઠા. તો એ તો ત્યાં રહી શકે. એટલે એને કંઈ આવા શિખરબંધ મંદિરની જરૂર નહીં. એટલે જ્યાં પણ શંકરના લિંગ હોય સમસ્ત સૃષ્ટિમાં, ત્યાં શ્રાવણ મહિનામાં તો અમસ્તો પણ બીજા કોઈ અભિષેક કરે કે ન કરે, વરુણદેવ તો કરે જ કરે. એટલે વરુણદેવ એને જે સરવડા સ્વરૂપે કરે એટલે શંકર ભગવાનની શીતળતા જળવાઈ દે. આમ સમૂચી રીતે જુઓ તો શ્રાવણમાં સમુદ્ર મંથન થયેલું અને એના વિષને હળાહળ વિષને ઠંડુ પાડવા માટે થઈને શ્રાવણ મહિનામાં આપણે શિવજીને વિશેષ અર્ઘ્યથી માંડીને જળાભિષેકથી માંડીને પંચદ્રવ્યથી અનેક પ્રકારે એની સેવા પૂજા કરીએ છીએ. એનું મહાત્મ્ય પહેલાં તો આ છે. શ્રાવણ માસમાં શું કામ થાય છે એનું. રહી વાત બીજી કે શ્રાવણને મેં શરૂઆતમાં તમને કીધું કૃષ્ણ માણવા જેવો છે ને શિવ જાણવા જેવો દેવ છે. જાણવા જેવો એટલા માટે બેન, શંકર ભગવાન એ આપણા દેવાધિદેવને એ આદિ યોગી છે ને એ બધું તો છે જ, પણ એ કેટલાક લોકો પ્રાસંગિક હોય, કેટલાક સમકાલીન હોય, કેટલાક સર્વકાલીન હોય, કેટલાક પ્રાસંગિક. એટલે કે એને એ જે તે યુગમાં એનું બરાબર છે. હવે નૃષિ અવતાર થઈને અહીં આવે તો ડખે ચડી જાય, આપણે ટ્રાફિક જામ થાય, એ વખતમાં બરોબર છે હશે, પણ હવે નહીં એમ. તો કેટલાક જે છે ને પ્રાસંગિક હોય, કેટલાક સમકાલીન, એટલે એના યુગ પ્રમાણે પાછું બરાબર. જેમ કે રામ અને કૃષ્ણ. રામના વખતમાં હજી સદાચારની પરાકાષ્ઠા હતી ને બીજું બધું ઓછું હતું, એટલે માન મર્યાદા, બાપાએ કીધું ને એટલે એની સેવા કરવામાં, ને માતાએ કીધું એટલે વનવાસ ને બધું જ એને સહન કર્યું, જગતે કીધું એમ કર્યું. એ એક યુગ હતો. પછી કૃષ્ણ ભગવાન આવ્યા ફ્લેક્સિબલ. કૃષ્ણ ભગવાન છે પ્રેક્ટિકલ એન્ડ ફ્લેક્સિબલ બે છે. એ કે હમ જहाँ खड़े लाइन वहाँ से शुरू होनी चाहिए. તમે કેમ રહે ગુજરી જાય. ભગવાન રામે સરયુ નદીમાં આપઘાત જ કર્યો ને, એ આ ધંધો અમારે નથી કરવાનો થતો, કૃષ્ણએ એમ કીધું સમાજને. અને એ પ્રેક્ટિકલ યુગ ભગવાન છે. કારણ કે કૃષ્ણ પછી કોઈ દેવ થયા નથી. આમ જુઓ તો એ લાસ્ટ હતા. તો એટ લાસ્ટ હવે કૃષ્ણનું જીવન શું હતું? મેસેજ ટુ ધી પીપલ ઓફ કલયુગ. કળિયુગના માણસોને એક મેસેજ હતો કૃષ્ણને, જો ભાઈ હવે તમારે જીવવું હોય ને તો આ બધા ડખા પિંજરમાં મેં કીધું એમ કરજો, મેં કર્યું એમ કરતા નહીં. મેં તો 1008 પટરાણી કરી, તમે ગુજરી જાઓ, એક માન મેળ પડશે તમારો. તો એવો ડખો કરવાની જરૂર નથી, પણ મેં જે કીધું છે એમ કરો બુદ્ધિપૂર્વક. શું કે ભાઈ એવું કાંઈ હોય નહીં કે નિયમ પ્રમાણે જીવવું, કેટલાક નિયમ બનાવવા પડે.
ભગવાન રામ તો મહેલમાં જન્માના, આ જન્માતા જેલમાં, હા. બેયનું ઉલટ સુલટ જીવન છે. એવી રીતે એ પ્રાસંગિકમાંથી સમકાલીન બન્યા કૃષ્ણ ભગવાન. આપણે એની વિશેષ વાત કરીએ તોય લંબાઈ જશે. હા. તો એ સમકાલીન બન્યા, પણ મહાદેવ એ સર્વકાલીન. તમામ યુગમાં મહાદેવ પ્રાસંગિક છે, ક્યારે આઉટ ઓફ ડેટ કે એક્સપાયરી ડેટ નથી આવતી. શું કામ? જે યુગમાં જે મહત્તમ સમસ્યા છે એનો ઉકેલ તમને શિવ ચરિત્રમાં મળી જાય. આજની તારીખે સૌથી મોટામાં મોટો પ્રશ્ન જે હોય ક્યાંય, તો બધા જ લોકો કહેશે તમને, તમે જોજો જેટલા યુનિયનો, જેટલી પાર્ટી, જેટલો સમાજ, જેટલી જ્ઞાતિ, જેટલા વર્ગો, કાંઈ પણ આંદોલન થાય ને એટલે એક વાત હંમેશા બોલશે કે આપણે બધા એક થાઓ, સંપી જાઓ, આપણામાં સંપ નથી એટલે આપણને બધા હેરાન કરે છે. આ સંપ શબ્દ છે આજીવન અછત રહેવાની એની. કાળાંતરે પણ કોઈ દી કોઈ એમ ન કે આ ભયંકર સંપીલું છે. ડખો હોય ને હોય જ, કુટુંબથી માંડીને ઠેઠ જાહેર જીવન સુધી. તો શંકર ભગવાનનું ચરિત્ર જે છે એ પેલા કહે છે કે સંપ કોને કહેવાય, કેવું હોવું જોઈએ. સંપનું આદર્શ ચરિત્ર તમને શિવજીના જીવનમાંથી મળે. કઈ રીતે? શંકર ભગવાન જે છે, એક તો પહેલી વાત એ, એને ગળામાં તો સર્પ નાખ્યો છે, રાઈટ. એના દીકરા ગણેશ ભગવાન, એનું વાહન ઉંદર છે. હવે સર્પ ને ઉંદરને તો શું સ્થિતિ હોય આપણે જાણીએ છીએ, ભાડ્યા મૂકે નહીં. પછી મા પાર્વતીનું વાહન જે છે એ સિંહ છે, અને ભગવાન શિવ નંદીને ઉપર બિરાજે છે. નંદી એટલે બળદ. તો સિંહ બળદને કોઈ દી મૂકે? ફાડી જ ખાય ને. પણ નથી કાંઈ ડખો થતો. એ ડખો નથી. શું કામ? સંપ છે. આખું કુટુંબ હંપીને રહે. વિપરીત વાતો છે બધાની માનસિકતા જુદી છે, અલગ અલગ છે, છતાંય પણ એના ઘરમાં કોઈ ડખો નથી. સર અહીંયા એ પણ વાત છે, આજના સમયમાં વિભક્ત કુટુંબની સમસ્યા છે સર. તો શિવજીના દૃષ્ટિકોણથી આજના સમય, કારણ કે આપણે વસુધૈવ કુટુંબની માન્યતામાં માનીએ છીએ, પણ અત્યારના જે વિભક્ત કુટુંબની જે સમસ્યા છે, તો તમારી દ્રષ્ટિએ, શિવની દ્રષ્ટિએ આ જે સમસ્યા ઉપર એનો ઉકેલ કઈ રીતે તમે માનો છો? જુઓ, એ પણ તમે શંકરના મંદિરમાં ક્યાંય પણ જાઓ ને તો તમને ત્યાં પહેલાં પાઠ જ મળી જાય એનો. એની વ્યવસ્થા જ એવી છે. પહેલાં કાચબો અને નંદી, તમે એના દર્શન કરો પછી શિવ પાસે જવાય ને. કાચબો શું કહે છે? ઉતાવળ કરોમાં બધું થઈ જાય, તમે ધીરજ ધરો. પહેલી વાત તો આ. કુટુંબમાં સંપ રાખવો હોય તો તમે કોઈ પાસેથી અપેક્ષા, મને મારી દીકરી IPS થઈ જાય, ઉતાવળ ના હાલે. એ એની પરીક્ષામાં ભણી લે, પાસ થાય, ન પાસ થાય તો રીટ્રાય વગેરે વગેરે. એમ કુટુંબમાં પણ કોઈ પણ બાબતની અપેક્ષા તમે રાખો. પહેલામાં પહેલો તમે સંયમ, એટલે કાચબો છે સંયમનું પ્રતીક છે, અને ધીરજનું, ધૈર્યતાનું. અને પાછી એની ગતિ કેવી છે? નિરંતર નક્કર ગતિ છે. ભલે ધીમી છે પણ નક્કર છે. આપણને સફળતા પણ કાચબાની ગતિએ મળે તોય વાંધો નહીં, કારણ કે તમારી ગતિ સ્થિર છે અને નક્કર છે. એટલે જો તમે જે કીધું ને અત્યારે વિભક્ત કુટુંબો થાય છે, શું કામ? ઉતાવળ આપણે બહુ કરી, અપેક્ષાઓ આપણે બહુ હોય છે. કવિવર હરીન્દ્ર દવે જન્મભૂમિ પ્રવાસીના તંત્રી હતા એક જમાનામાં. ફૂલછાપ અહીંયા નીકળે છે ને, બોમ્બેમાં જન્મભૂમિ પ્રવાસી છાપું નીકળે, એના તંત્રી હતા, મૂર્ધન્ય કવિ હતા. એનું એક વાક્ય જે છે એ આમાં લાગુ પડે એવું કે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષા વધારે પડતી હોય છે. એનું બહુ ગોલ્ડન વાક્ય છે, એ અહીંયા લાગુ પડે. તમે કુટુંબમાં શાંતિ રાખી દો, પહેલાં તો ધૈર્યતાપૂર્વક સંવાદથી વાત કરો તો તમારું કુટુંબ બગડતું કે વિભક્ત થતું અટકે. આ નંબર 1. નંબર 2, નંદી મહારાજ. આ પેલા 2 પાત્ર પછી શંકર આવે. તો નંદી શું છે? એ શ્રમનું પ્રતીક છે. ધોહરી ખંભે ઉપાડીને ખેતર ખેડે છે ત્યારે તમે હું ઘઉં ને બાજરો ખાઈએ છીએ ને. હવે આ બધા ટ્રેક્ટર ને મશીન આવી ગયા, છોડો, પણ શરૂઆત તો ત્યાંથી થઈ. નહીતર એમાં એને પાછું કાંઈ, એને તો મોગો બાંધ્યો હોય, એને ખડે એ તો નાખે ખાવાનું, આમાંથી નહીં ખાઈ લેવાનું. પણ એ શ્રમનું પ્રતીક છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ઇન્દિરા ગાંધીનું વાક્ય હતું, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એટલે નંદી મહારાજ, કાચબો અને નંદી, આ બેયને પછી શંકર આવે છે. તમારે શિવની જેમ અત્યંત આનંદ માણવો હોય જીવનનો તો તમારે પહેલાં આ 2 નિયમને પાળવા જોઈએ. એક તો ધૈર્યતા, સંયમ, અને બીજો કઠોર પરિશ્રમ, શ્રમ. એક દી કોઈએ ભગવાનના તો લોકવાયકા છે આ મસ્તી
કે ઈશ્વરને કોકે પૂછ્યું કે આ તમને જે અન્નકોટ ધરાવવામાં આવે છે હજારોની આઈટમો, એમાંથી તમને શું ભાવે અને શું ન પચે? અપચો શેનાથી થાય એ કયો? આ બધું તમને પચી જાય એ ગમે અને પચે, પણ ન પચે તો ભગવાને એનો જવાબ આપ્યો કે આ બધી વસ્તુ ઠીક છે અમને ધરાવવામાં આવે છે, એ તો સમજ્યા આવે. અમે તો અમારે સ્વાદને કાંઈ આમ લેવા દેવા નથી, કારણ કે મેં તો સ્વયં આ સૃષ્ટિ જે રચી છે એમાંય મેં તો 14 બ્રહ્માંડનો સ્વાદ મૂક્યો છે, એટલે અમારે એની યારે કોઈ નિસ્બત નથી. તમારો ભાવ છે એ જુદી વાત છે. એટલે અમને આમ જુઓ તો હું આખું બ્રહ્માંડ ગણી જાઉં તોય મને કાંઈ ન થાય. એટલે આ બધા તમે ભોગ ધરો છો તમારી ભાવના છે, પણ તમારો પ્રશ્ન છે કે શું ન પચે? તો એણે કીધું કે એક શ્રમિક મજૂરી કરી લે અને પછી એનું શ્રમનું કપાળ ઉપરથી ટીપું નીચે પડે એ પહેલાં એને વળતર ન મળે ને તો એ મારાથી સહન ન થાય. શ્રમિકને એનું વળતર યોગ્ય સમયે મળવું જોઈએ. એટલે નંદી મહારાજ જે શ્રમનું પ્રતીક છે, તમારા કુટુંબમાં પણ સંપ રાખવો હોય તો પહેલાં કાચબાની જેમ ધૈર્યતા અને સંયમ, અને પછી નંદી મહારાજ જેવો પરિશ્રમ, સખત પરિશ્રમ તમે કરો તો તમે શિવત્વ તરફ અંદર દેવાલયમાં જઈ શકો. અને આમ પણ તમારી જાણ ખાતર એ બધા જ લોકો જે છે એમાં શંકર ભગવાનની પાસે તમે જાઓ. શિવત્વ પ્રાપ્ત કરવું એટલે શું બેન? શિવત્વ એટલે અજન્મોજયની જેમ અજરામરને એવું નહીં. શિવ ભગવાન એમ કહે છે કે મારું સૌંદર્ય જે છે એ બહારી નથી, ભીતરી છે. તમે જો શંકર ભગવાનને આપણે જેમ કૃષ્ણ ભગવાનને વૈષ્ણવજીની હવેલીમાં તમે જુઓ જે રીતે એને શૃંગાર કરવામાં આવે છે, એવા શૃંગારિત શંકર ઓછા મળે, લગભગ નથી હોતા. શિવલિંગ એટલે એક મોટો પથ્થર હોય, માની લ્યો એમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે શિવજી થઈ ગયા. હવે એને ચડે પાછું કેવું? એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કે દેથે ચંદ્રમૌલી ફલચાર, વ્યાઘાંબરમ ભસ્માંબરમ જટાજૂટ લિબાસ, અને આસન જમાએ બેઠે હે કૃપા સિંધુ કૈલાસ. સિમ્પલ એન્ડ સોબર. તમે જુઓ ભગવાન શંકર શું છે, બહુ મજાની વાતો છે. આમ તો આ ટોપિક તમે ખોલ્યો બેન, મને એમ થાય આ તો સત્તા કરવા જેવી વાતો છે, પણ મજાની વાત તમને ઇન શોર્ટ કરી દઉં. શંકર ભગવાને કીધું કે એક તો એ સ્મશાનમાં રહે, કોઈ રહે ત્યાં કોઈને દબાણે ન કરવા જાય. શંકર ભગવાનનું મકાન કોઈ પચાવી પડ્યું સાંભળ્યું? જેનો જીવ પચી ગયો હોય ને એ જ ત્યાં જાય, જીવતાની તો માં જ મરી ગઈ. શંકર ભગવાનની ત્યાં કોઈ મકાન પચાવી પાડે નહીં. અને એણે ભભૂતિ જે છે એ એના શરીરે લગાડી. તો શંકર ભગવાનનું શિવત્વ એટલે શું? એક તો પહેલી વાત, જ્યાં સંસારને જ્યાં ભય લાગે ત્યાં નિર્ભયતાનું વાતાવરણ ઊભું કરવું. મહાણમાં કોઈ બે વાત જાય નહીં, હાલો આજે ફરવા જાય મહાણમાં, એવું તો હોય નહીં. તો ત્યાં જે જાતા ડરે, જીવતો માણસ જાતા ડરે, મરતા હોય ત્યાં જઈ શકે. તો એમાં પહેલાં તો શંકર ભગવાને પોતાનો વાસ રાખ્યો, નંબર 1. બીજું આસપાસમાં કોણ છે? ભૂતળા. તો એણે કીધું કે ભલે ભૂત હોય, પેલો સગો પાડોશી. તમે આજુબાજુમાં કેટલાક આપણી કઠોરા માણસો રહેતા હોય ને, તો ભગવાન શંકરે કીધું જો મારી આજુબાજુમાં કેવા રહે છે ભૂતળા, કોઈ માણસ અહીંયા આવવાય ખુશી ન થાય. રાત પડે ને એનો દી ઉગે અને ઊંધા હામાં હાલે ને બધું છે, છતાંય હું શાંતિથી રહું છું. શું કામ? મને ખબર, હું એને નડતો નથી, મને નડે નહીં. મારો સ્વભાવ શાંતિવાળો છે, એનો શાંતિવાળો છે. એટલે પહેલાં તો પાડોશમાં ભૂત જેવા માણસ હોય તો પણ તમે સંયમથી જીવો, પેલો સગો પાડો હોય. આ સર્વકાલીનવાળી વાતો છે એટલે તમને કહું છું, બરાબર. બીજું, એણે ભભૂતિ, એ શું છે? બખાન ક્યાં કરું મેં તેરે, રાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. કે ધારે તો આ શંકર ભગવાન શું ન કરી શકે અને કેવો વૈભવ ન કરી શકે, પણ ભભૂતિનો વૈભવ, વૈરાગ્યનો વૈભવ. શંકર ભગવાન તમે જો વૈરાગ્યનો વૈભવ, એ વાઘ્ર ચંદ્ર પહેરે, એટલે સિંહનું કે વાઘનું ચામડું, બરાબર. કોઈ તમારે પિતાંબર, પીળા પિતાંબર કે જરકસી જામા, મોર મુગટ, કુછ નહીં. એમ નામ શંકર ભગવાન શિવલિંગ એટલે પથ્થરની કાયદેસરનો એક વિશાળ પથ્થર, જેમાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા જેને શિવ કહીએ, અને તમે માથેમાં જળ ચડાવો, ધેટ્સ ઓલ. અને ભભૂતિ એટલે ભીતરી, છતાંય શંકર કેટલા રૂપાળા અને કેવા મહાન લાગે છે. શું કામ? એનું ભીતરી સૌંદર્ય. ભગવાન શંકર એમ કે છે બાહ્ય આડંબરનો કોઈ મતલબ નથી. તમે જો દિલથી સાફ છુઓ તો તમે સર્વ સ્વીકૃત છુઓ. મહાત્મા ગાંધીએ કંઈ મેકઅપ કરવાની જરૂર નહીં, ગોળમેજી પરિષદમાં જવું હોય તો એ જેવા છે એવા જ ગયા ને, પોતળી ભેર. એણે કંઈ વાળ સેટ ન કરાવ્યા, કંઈ એને ક્રીમ લગાડ્યું નહીં, કોઈ કાંઈ કર્યું. મહાત્મા ગાંધી એમને ગયા તોય સમાજે સ્વીકાર્યા કે નહીં? શું કામ? ભીતરી સૌંદર્ય જેવું ખતરનાક સારું હતું.
શંકર ભગવાન પણ એમ કહે છે કે તમારું ભીતરી સૌંદર્ય જે છે એ તમે ઉજાગર કરો તો તમે સર્વ સ્વીકૃત બનશો, પહેલી વાત. બીજું, એની પાસે ત્રિશૂળ છે. તમે જો ત્રિશૂળને તમે શસ્ત્ર છે ખરું નથી ખરું, તલવાર લઈને નીકળો, તલવારને શસ્ત્ર જ માનવામાં આવે, બંદૂકને શસ્ત્ર. બંદૂકને ક્યારેક તમે એવું ન હોય કે બંદૂકને આજે તમે અહીંયા કંઈ પૂજામાં રાખી, એ શસ્ત્ર એટલે શસ્ત્ર તરીકે જોવામાં આવે. પણ કારણ કે ત્રિશૂળ છે એટલે ત્રિશૂળની વ્યવસ્થા કેવી છે કે ત્રિશૂળ તમારું સૌંદર્ય વધારે, શિવજીનું, અને ત્રિશૂળ સંહારક અને રક્ષક બેય છે. ઋષિ મુનિથી માનીને બધા જ લોકો સજ્જનોનું રક્ષક, દુર્જનો હોય એનું ભક્ષક, એવું તો એની પાસે ત્રિશૂળ છે. ડાક ડમરું છે. ડમરું છે શું છે? જ્ઞાનનો નાદ છે. તમે જો ક્યાંક પણ બહુ મોટા આજે લોકો ધૂણે છે આપણે ત્યાં, એ ડમરું ને ડાક વગાડે છે, એનો ધ્વનિ જે છે એ તમારા જીવનના, તમારા શરીરને એવો ઝંકૃત કરી દે કે તમે ધૂણવા માંડો, ભાવાવેશમાં આવીને. પણ સાચું ખોટું પછીની ઘટના છે. પણ એ ડમરું જે છે, ભગવાન શંકર એમ કહે છે કે તમારી ભીતર તો જ્ઞાનની ધારા વહે જ છે, પણ તમારે એને જગાડવું પડે, જાગૃત કરવું પડે, નહીં તો. અને અમાપ શક્તિ અને મનુષ્ય, ભગવાનનું કોઈ સર્જન નકામું નથી હોતું. મનુષ્ય હું જીવ માત્રમાં. તમે કીડીને અડો તો એ જો ભાગ છે બચવા હાટું, નહીં તો ક્યાંય એને કાંઈ પરિવાર છે કે કોઈ નેતા થવાનું, વડાપ્રધાન થવાનું છે કાંઈ? કીડીને સાંભળ્યું ક્યાંય કોઈ દી કે ભાઈ હું 5 વર્ષ મુખ્યમંત્રી થઈ ગઈ એટલે સારું? કીડીને શું હોય, ફૂંક મારો તો ઉડી જાય. તમે એને અડો તો કે ના ના મારે જીવી જાઉં. હું કેમ જીવવું? પણ એમ કહું, જે તમને મને દેખાતા નથી દ્રશ્યમાં એવા જીવાણુ જે છે, જે સૂક્ષ્મ નજરે જો તમે બિલોરી કાચ કે સમથિંગ બીજું લ્યો તો તમને દેખાય, એવા જીવાણુઓને પણ તમે છે જ અડવા જાય તો એ તો પાછું બચવા માગે છે. તમારે બચીને શું કરવાનું છે સમજી લ્યો. મહાદેવ એવી એ જ વાત છે ને સર, કે તમે વૈરાગ્યની વાત કરી. વૈરાગ્યના આદર્શ છે, અને ગૃહસ્થ જીવનમાં ગણો તો પણ મહાદેવ એ આદર્શ ગણાય છે. સંહારક પણ છે ને એટલા જ કલ્યાણકારી પણ ગણાય છે. જુઓ બેન, શિવજીએ ઝેર પીધું, એમાં એનો પોતાનો કોઈ વાંક તો નહોતો. એણે તો સમાજના અને સૃષ્ટિના જે કહેવાય રક્ષણ માટે અને કલ્યાણ માટે પીધેલું. તો તમે કીધું ને કે શંકર ભગવાને વૈરાગ્ય તો દીપાવ્યો છે, પણ એણે સાંસારિક જીવનમાં હોવા છતાંય પણ એમાં પણ ગ્રહસ્થ જીવક તરીકે પણ બેસ્ટ ઓફ ધી બેસ્ટ કામ કર્યું. કારણ કે સમાજ માટે જે કડવા ઘૂંટડા ઉતારે ને એનો આખું કુટુંબ પૂજાય. એકમાત્ર પરિવાર, આ એક જ પરિવાર. બાકી બધામાં તમે જો ઇધર ઉધર છે. તમે કે દશરથજીનું મંદિર ભાણ્યું? નહીં તો ત્યાંથી તો શરૂ થયું ને વહેલો આખો. છે સાંભળ્યું માં કઈ કઈનું કે ફલાણાનું કે સાંભળ્યું? વાતું થાય પણ સાંભળ્યું નથી. બરાબર. તમે હનુમાનજીનું મંદિર છે, જાનકીજીનું, અને એની માં છે જે છે અંજની માતા, એનું મંદિર તમે જો હનુમાનજીનું છે. એટલે જે અમુક પાત્રો એવા છે એનું બધું વર્ણન છે. શંકર ભગવાન એક એવા છે આખું ખાનદાન પૂજાય. જો શંકર ભગવાન, માં પાર્વતી, એના દીકરા જે છે એ કાર્તિકેય અને ગણેશ, ગણેશને પાછા પત્ની રિદ્ધિ અને સિદ્ધિ, એના છોકરા લાભ અને શુભ. તમે વિચાર તો કરો, કોને ન ગમે? કુટુંબ જ આખું એવું છે, ખાનદાન આખું, કે એને આખા આપણને એમ થાય કે આ કુટુંબમાં આપણા ઘરે આવે અથવા તો આપણે એમનામાં ભળી જાય વધુ સારું. કારણ કે લાભ અને સિદ્ધિ શુભથી તો શરૂ થાય, પછી રિદ્ધિ સિદ્ધિ આવે, અને ગણેશ એટલે શુભત્વ, અને શિવ એટલે તો વાત જ પૂરી થઈ ગઈ. અજન્મોજયની જેમ અપરંપાર જેને કહી શકાય એવી ક્ષમતા. એટલે એનો પરિવાર જે છે એ પરિવારમાં સંપ, એકબીજા પ્રત્યેનો આદર, એકબીજા પ્રત્યેનો સંયમ, એટલે એને ગૃહસ્થ જીવન જે છે એ ઉજાગર કર્યું. કૈલાસ પર્વત ઉપર રહેવાનું શંકર ભગવાને શરૂ કર્યું. એ શું કામ શરૂ કર્યું? જો સાધના છે ને એમાં શુદ્ધિ બહુ જરૂરી છે. કૈલાસ પર્વત સફેદ બિલકુલ બરફનો પર્વત છે ને, તો એ શુદ્ધિ, બરફ એટલે સફેદી. તમારું ચારિત્ર શુદ્ધ હોય, સાધના બિલકુલ શુદ્ધ પરિશુદ્ધ ભાવનાથી થતી હોય તો એ કૈલાસ છે. એના શિખર ઉપર પહોંચવું હોય તો તમારે સાધન શુદ્ધિ બહુ સારી હોવી જોઈએ. ઇન્કમ ટેક્સમાંથી પૈસા બચાવીને કાળા ધોળા કરીને કોકના હપ્તા બપ્તા લઈને પછી કે હે ભગવાન મને માફ કર, ક્યાંથી કરે? તમે ઘરમાં ભેગું કર્યું કાળું ધોળું તો માફ ક્યાંથી કરે? તમારી પરસેવાની આવક છે કાયદેસરની, અને આવક તમને રળવાનો અધિકાર જ છે. ભગવાને કીધું કે 1 રૂપિયા હવા રૂપિયામાં વેચવાનો, 1 રૂપિયાનો માલ હવા, એને ધંધો કહેવાય. પણ એમાંથી 10% 5% જે હોય તમે સારા કર્મો માટે અલગ કરો તો તમને વાંધો નથી કમાણીનો.
પણ તમારે પગાર સાઈડમાં છે ને બાકીના હપ્તા જે છે એ મેઇન છે, તો તમે ગમે દેવાલય આખું બનાવો સુવર્ણ મંદિર તોય તમારો મેળ પડે નહીં. બરાબર? એટલે રાવણ પાસે આખી લંકા હોનાની હતી. લ્યો, બીજા બધાની પાસે તમારી મારી પાસે હોનું થોડુંક તોલા 2 તોલા હોય તો આપણે ક્યાંય ઝાલ્યા રહેતા નથી. આખી લંકા જ હોનાની, પણ શાંતિ હતી ક્યાંય નહીં. રાક્ષસોનો વાસ હતો. તો પૈસા કે સમૃદ્ધિ કોની પાસે છે એનું મૂલ્ય છે. દાઉદે પાસે છે પૈસા, અને દીપચંદ ગારડી પાસે પૈસા છે. દીપચંદ ગારડીના નામના તોરણ લાગે ચારેક, દાઉદના નામના રેડ કોલર નોટિસ લાગે. નીકળે એટલે ભાગી નાખીએ, બીજી વાત નહીં. એટલે કોની પાસે કેવા પૈસા છે એના ઉપર આધાર છે. શંકર ભગવાને કીધું કે તમામ પ્રકારની, જો પાર્વતી એટલે મહાશક્તિનું સ્વરૂપ છે, ગણેશ એટલે શુભત્વની, એના સિવાય તો જગતનું કોઈ શુભ કાર્ય થતું નથી, અને રિદ્ધિ સિદ્ધિ કોને જોતી નથી, લાભ શુભ કોણ નથી ઈચ્છતું. આવો આખો એક પરિવાર છે. છતાંય તમે જુઓ શંકર ભગવાને શું કીધું કે એ બધું ક્યારે મળ્યું? અમે પરિશુદ્ધ સાધના કૈલાસ પર્વત ઉપર બિરાજે શ્વેતાંબર. તો એ એટલા માટે કે અમે લોકોએ બિલકુલ ચારિત્રના શુદ્ધતાનું જે પ્રતીક છે એ જાળવ્યું છે, એટલે આ બધું છે. એટલે તમે એટલે એનું કુટુંબ ગ્રહસ્થ હોવા છતાં પણ વૈરાગ્યથી પણ વૈભવ વધુ દેખાય છે આપણને. જી બેન. સર, આજના સમયમાં માણસે શિવ પાસેથી, મહાદેવ પાસેથી અનુસરવા જેવી વાત કઈ છે? બહુ અચ્છે. જુઓ, મહાદેવની પૂજાની વિધિથી માંડી અને એને ધરવામાં આવતા ભોગ કે બાકીના બધા જ ઉપકરણો, એને તમે સૂક્ષ્મ નજરે જુઓ તો સૌથી વધુ રાજી થાય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. વંચિતોનો સ્વીકાર. આપણા દેશના તમામ નેતાઓ, ઇન્દિરા ગાંધી કે પંડિત નહેરુથી માંડીને નરેન્દ્ર મોદી સુધીના શું કહે છે? છેવાડાના લોકો સુધીનો વિકાસ કરવો છે. હજી તો 75 વર્ષથી કેસેટ જ હાલે છે, અને જે છેવાડો આવ્યો જ નથી. કુંજાણ ક્યાં? મને તો ઘણી વખત એમ થાય કે આ છેવાડો હજી એટલો લાંબો છે, કામ કરો આ પેવાડાને બંધ કરો, છેવાડાથી શરૂ કરો. હવે કેટલો છેવાડો હોય છે? 75 વર્ષ થયા અંગ્રેજોને ગયા છતાં. શંકર ભગવાને કીધું કઈ રીતે કરાય. એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કે દેત હે ચંદ્રમૌલી ફલચાર. એક બિલીપત્રમ, બિલીપત્ર સ્વયં ઉપેક્ષિત વૃક્ષ છે. શંકર ભગવાનની માથે જે આપણે ઓલી પારધી ને હરણાવાળી વાતો છે ને, એ કથા દંત કથા છે કે હરણાનો શિકાર કરવા પારધી રાહ જોતો તો હરણું નથી આવ્યું, ટાઈમ પાસ તો કરવો ને, આપણે ખારી સિંગ ખાઈએ કે મોબાઈલમાં જોઈએ એમ. એણે તે દિવસે તો કંઈ હતું નહીં, ઝાડવા ઉપર ચડી ગયો પારધી, હરણ આવે ને માન નાખવું, પણ ટાઈમ પાસ તો કરવો ને. જે ઝાડવા ઉપર બેઠો હતી અનાયાસે એ બિલીપત્ર હતું. તો ટાઈમ પાસ માટે થઈને એક પાંદડું તોડતા ગયા, અને એ બિલીપત્ર જે છે એના નીચે પડતું ગયું જ્યાં શંકર ભગવાનનું શિવલિંગ હતું. હવે મેં તમને ભોળાનાથ અમથા નથી કીધા કે કોઈ માણસ ઈચ્છા અનિચ્છાએ પણ એની સેવા કરી લે, ભગવાન તો ભોળો થવા તૈયાર જ છે. સમજી લ્યો. એટલે એ જે છે પારધી અને હરણાની કથા, એ છે ને નામ પાડ્યા વગરનો ધર્મ હતો. નામ પાડ્યા. અત્યારે જે આપણે અમુક સંપ્રદાયનો અમુક ધર્મ, એવું નહીં. પારધીને ક્યાં કંઈ ખબર હતી કે નીચે શિવલિંગ છે ને આ બિલીપત્ર છે ને એને ગમશે કે? બિલીપત્ર મૂળે સ્વભાવગત ઠંડુ પ્રકૃતિનું વૃક્ષ છે, પણ ઉપેક્ષિત વૃક્ષ હતું. એટલે કે બિલીપત્ર આની અગાઉ તમે જો કેળના પાંદડાઓ એ સત્યનારાયણની કથામાં આવે, તોરણમાં આંબાના પાંદડાથી માંડીને આસોપાલવના તોરણ થાય, આ બધું સાંભળ્યું આપણે. બિલીપત્ર પહેલાં હતું નહીં, પણ ભૂલથી કે ગમે તેમ અનાયાસે ટાઈમ પાસ કરવા મોબાઈલમાં આપણે જોયા કરીએ એની જેમ એણે એક બિલીપત્રની આમ ડાળખી તોડી 3 પ્રકારના 3 પાંદડાવાળા એ નીચે નાખતો ગયો કે ભાઈ હરણ આવે તો હું એને તો હરણની રાહ જ જોવી હતી. પણ કારણ કે નીચે શિવજી હતા, એટલે શિવજીને થયું કે મારી કોઈક આરાધના કરે છે, બિલીપત્ર મૂક્યા એ પાછા ઠંડક આપે છે મને, કારણ કે એને તો જોઈએ જ ઠંડક. હળાહળ ઝેર પીધું એટલે નામ પાડ્યા વગરનો ધર્મ હતો, અને એ મંદિર વગરની પૂજા હતી. ત્યાં ક્યાં શિવાલય હતું? એમનો નીચે કોઈ પથ્થર હશે, શિવલિંગે છોડો, પણ પથ્થર જ શિવલિંગના સ્વરૂપમાં ભગવાન તો કણકણમાં વસે છે. એટલે એણે બિલીપત્ર નાખ્યા, ભગવાન શંકર એમાં પ્રસન્ન થઈ ગયા. તો શંકરજી પાસેથી શીખવાનું શું? કોઈ ભૂલે ચૂકે પણ, અનાયાસે પણ, પોતાના સ્વાર્થથી પણ, અથવા તો ગમે તે આશયથી જો તમારી પાસે કોઈ અપેક્ષા રાખ્યા વગર પણ તમારી સાધના કરી લે તો તમારે એની ઉપર કૃપા કરવી. એક વાત. પછી જરૂરી નથી મંદિર ઇત્યાદિની, એ વિધિ વિધાન જે છે એ ઓકે છે, એટલે મંદિરની કાંઈ તમારે જરૂર નથી, જેમ પારધીના કેસમાં થયું તેમ. અને વેદી વગરનો યજ્ઞ,
ત્યાં એણે કંઈ આહુતિ નાખીને બધા પંચદ્રવ્યો લઈ આવ્યા ને અમુક પ્રકારના કાસ્ટ લઈ આવ્યા ને આહુતિ એવું તો કાંઈ છે નહીં. બિલીપત્ર જ નાખ્યા ખાલી. એનો પણ સ્વીકાર કરીને ભગવાન શંકર એને પ્રગટ થયા અને એનો જીર્ણોદ્ધાર કર્યો કે એનો ઉદ્ધાર કર્યો. તો સવાલ એ છે, શંકર ભગવાને ઉપેક્ષિત એવું વૃક્ષ બિલીપત્ર એનો પેલા સ્વીકાર કર્યો. એને ધતુરાનું ફૂલ ચડે, એ પણ ઉપેક્ષિતમાં ઉપેક્ષિત પુષ્પ છે. ધતુરાના ફૂલનું શંકર ભગવાનને બાદ કરતા ભાગ્યે જ ક્યાંય ચડે છે. પછી આંકડાની માળા, ગુલાબના ફૂલની તો મને તમને ગમે, આંકડાની માળા આપણે પહેરી નીકળે તો ભાગે લોકો કે આ તો ભૂત પ્રેતમાં માનતો લાગે. તો એ બધા જે ઉપેક્ષિત જે છે સમાજનો ઉપેક્ષિત વર્ગ, આજની ભાષામાં કહું, તમે કીધું ને શંકર ભગવાન પાસે શું શીખવા જો આજના સંદર્ભમાં, સમાજના ઉપેક્ષિત વર્ગનો સ્વીકાર એ શંકર ભગવાનનું સૌથી મોટામાં મોટું આઈડિયોલોજીકલી એનું ઓલું છે, એનું ચરિત્ર છે. તો જેમ ડૉક્ટર બાબા સાહેબ એટલા માટે જ લઈ આવ્યા હતા ને બધું બંધારણમાં, ઉપેક્ષિતોનો ભાઈ તમે સ્વીકાર કરો અને એનો જીર્ણોદ્ધાર કરો. શંકર ભગવાન આપણને એ સૂચવે છે. પછી બીજું એણે કીધું કે ભાઈ મારી પૂજા કરવા માટે થઈને જે તે સાધકે વિશેષ કાંઈ કરવાનું થતું નથી. બાકી બીજા બધા સંપ્રદાયોથી ધર્મ જે તમે જાઓ તો તમારી અમુક વસ્તુ હોય તો તમે પૂજા કરી શકો. જેમ કે થાળ, એમાં બધું સીધો નાખવામાં આવે, ઘી, ચોખા, અડદ, દાળ વગેરે વગેરે. કોઈ ચૂંદડી ચડાવે, કોઈ વાઘા પહેરાવે, કોઈ એમાં તમે જુઓ વસ્ત્રો, અલંકાર ઇત્યાદિ પૂજા સામગ્રી. આમાં કુછ નહીં. એક બિલીપત્રમ, એક પુષ્પમ, એ પાછું આવું, એક લોટા જલ ધાર. પેલા જમાનામાં ક્યાંય પણ માનવ વસાહત વસ્તી નહીં, નદી કાંઠે જ વસ્તી. ત્યાં જ ગામડા વહતા મોટા ભાગે. એટલે એક લોટા જ, હવે નદી બાજુમાં નદી જ વહે છે અને તૈયાર આવા ચેક ડેમની જરૂર નથી, કારણ કે ત્યારે દોહન ઓછું થતું હતું, જતન વધુ થતું હતું પ્રકૃતિનું. એટલે નિરંતર નદીઓ વહ્યા કરતી હતી. એટલે એમાંથી કોઈ પણ માણસ એક લોટો પાણીનો ભરી અને આરામથી પૂજા કરી શકે. એટલો સિમ્પલ એન્ડ સોબર. અત્યારે આપણે કેમ સરકાર મારે દ્વાર ને પૂછડું ને પછી પોર્ટલ ખોલે ને અમને તમારે કંઈ સમસ્યા હોય તો રજૂ કરો. હવે એ એટલી બધી પીંજણ, એક તો એ પોતે સમસ્યા એક થઈ જાય, તમારે અહીંયા પૂગવું કેમ એમ સમજો. શંકર ભગવાને કીધું એવું ન હોય, રાજા હોય ને આવો સરળ હોવો જોઈએ. એક લોટો કોક ક્યાંક ચડાવે એ મને મળી જાય ને વાત થઈ ગઈ પૂરી. એટલે એવું સિમ્પલમાં સિમ્પલ પૂજાની સામગ્રી પણ, કોઈ ખર્ચ નહીં, કોઈ કુછ નહીં, અને વંચિતોનો સ્વીકાર અને બિલકુલ નિરાભિમાની તરીકે એનું વર્તન કરવું અને એને સ્વીકાર કરી લેવું. આ ભગવાન શંકરનો આપણી ઉપર જે છે એ ગુણ છે, એ સ્વીકારવા જેવું છે. લોકતંત્રમાં તો ખાસ આ ભગવાન શંકર જે છે ને એ લોકતંત્રની દ્રષ્ટિએ જુઓ ને તો આપણે આઈડલ કહી શકાય, કારણ કે પર્યાવરણવાદી છે. શ્રાવણ મહિનો જે છે, શું કામ શ્રાવણ મહિનો આપણે શરૂઆતમાં કીધું, બાકીનું આધ્યાત્મિક વર્ણન જુદી વાત છે, પણ શ્રાવણ મહિના શું કામ, તમે જો વરસાદનો પહેલો રાઉન્ડ ધુઆધાર જેને કહી શકાય, જેમ આપણે અત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસ્યો જ ને 20 ઇંચ ને 22 ઇંચ ને 25 ઇંચ ને 50 ઇંચ ને એવું થયું. અહીંયા રાજકોટ સૌરાષ્ટ્રમાં ઓછો થયો પણ બાકી થયો ભાઈ. એ પહેલા રાઉન્ડમાં ધુઆધાર જ થાય. શ્રાવણમાં સરવડા થાય અને એ ધુઆધાર જે થાય ને એ પછી પાણી દળીને તો સમુદ્રમાં જાય, પણ જેટલું પાણી જ્યાં પણ પૃથ્વી સૂચી શકે, ત્યાં પોતે લઈ શકે, પી શકે. એટલે તમે જો પૃથ્વી 16 કળાએ ખીલે. આજે તમે ભલે અહીં વરસાદ ઓછો થયો, તમે અહીંથી ચોટીલા જાઓ, ચોટીલાનો ડુંગરો તમને લીલી ચાદરથી ઢંકાયેલો હોય એવો લાગે, ગિરનારે એવો જ લાગે, એનું દ્રશ્ય ઓર મનોહર બની જાય. તો ભગવાન શંકર શ્રાવણ મહિના, મતલબ શ્રાવણ મહિનામાં સરવણા થયા જ કરે, વરસાદી સરવડા, અને એ સરવડા થયા કરે એટલે ચારેકોર હરિયાળી જ હરિયાળી તમને જોવા મળે. એટલે શંકર ભગવાન એ પણ આપણને કહે છે કે ચારેકોર હરિયાળી, તમે પર્યાવરણનું જતન કરો તો અમારી પૂજામાં ઓર મજા આવશે. એટલે શ્રાવણ મહિનો પણ વિશેષતા છે. એટલે આમ તમને જુઓ તો અત્યારે શંકર ભગવાનને જેમ આપણે શરૂઆતમાં બેન કીધું તેમ કે આપણે બધાય લોકો શંકર ભગવાનની એક લિંગ, અને શ્રાવણ મહિનો છે એટલે અભિષેક કરી હે ભગવાન મને માફ કરજો એવું નથી. એને તમે જાણો અને એમાંથી તમે અનુસરો તો તમે સ્વયં, જેમ ગુણવંતભાઈ શાહે કીધું કે માણસ પોતે, ગુણવંત શાહ મહાન લેખક આપણા, એણે કીધું માણસ પોતે એક સ્વયં અપૂજ્ય મહાદેવ છે. અપૂજ્ય એવા આપણે મહાદેવ છીએ. આપણું શરીર છે શિવાલય છે. અપૂજ્ય શું કામ? આપણે લોકો જે છે આપણી અંદર જે છે ને અહંકાર છે, આપણી ઉપર વિકૃતિઓ છે, આપણી ઈચ્છાઓ છે, આપણું ઘણું બધું છે, એમાં રાગ દ્વેષ બધું છે. હવે આપણે આપણા જ શરીરમાં વિનય, વિવેક
અને સંયમના બીલીપત્ર ચડાવતા નથી. એટલે આ અપૂજ્ય મંદિર છે, દેવાલય આ તો છે ને આપણું શરીર, એમાં જો આપણે વિનય વિવેક સંયમના બીલીપત્ર ચડાવીએ તો આપણું સ્વયંનું શરીર પણ એક શિવાલય જ ગણાય. એટલે શંકર ભગવાન આ રીતે આપણને માર્ગદર્શન આપે છે. અને ઝેર પીધા પછી તમે જુઓ નૃત્ય એણે કર્યું, જેને તાંડવ નૃત્યથી આપણે પ્રખ્યાત થઈએ છીએ, પણ શંકર ભગવાન શું કહે છે કે ભાઈ નૃત્ય ઇન ધ સેન્સ જેના જીવનમાં ઉત્સવ નથી ને એ ક્યારેય ઉત્સાહિત રહી ન શકે. આ જીવન જેવું છે એવું શંકર ભગવાને કીધું મારે ક્યાં હરખાય છે, હું મહાણમાં રહું, વલકલ પહેરું, નાગ વિટોળું. તમે જુઓ તો કાંઈ ઠેકાણા વગરનું જીવન છે ને, કાંઈ મંદિર નથી, દેવાલય ને શિખર બંને કુછ નહીં હે, બરાબર. છતાંય હું લહેરમાં છું કે નહીં, મારા જેવો લહેરમાં 33 કરોડ દેવતાય નથી. તો શંકર ભગવાન આપણને એમ સૂચવે છે કે તમને જેવું જીવન મળ્યું એવું, તમે મહાન છો કે સામાન્ય છો, તમને જેવું જીવન મળ્યું એ જીવનને ઉત્સવ માનીને તમે સાક્ષી ભાવે જીવી જાઓ. અભાવની ફરિયાદ ન કરો, અભાવની પૂર્તિ માટે સાધના કરો, પ્રયાસ કરો, કંઈ વાંધો નહીં, તો સંભવ છે. કારણ કે ભગવાનને પણ પરિશ્રમ તો કોઈ દિવસ એને પોહાતો નથી. ટીપું મેં તમને કીધું મજૂરનું એક ટીપું નીચે પડે પરસેવાનું, એ પહેલાં એને વળતર તો ચૂકવી જ દેવું પડે. એટલે જરૂરી નથી કે તમે ઉચ્ચ કોટીમાં જન્મો તો જ ઈશ્વરની સાધના કરી શકો. રાક્ષસોએ પણ એ સાબિત કરી દીધું કે જો તમે સાધના કરો તો તમે રાક્ષસ યોનિમાં હોવા છતાંય તમે દેવને પામી શકો. એટલે તમારી જાણ ખાતર સ્વયંને ચાહો. ભગવાન રજનીશ, એટલે ભગવાન તો છોડો, પણ એક મહાન ફિલોસોફર એ રજનીશ પણ એવું કહેતા હતા કે તમે તમારી જાતને ચાહી શકો છો ખરા. જો તમે તમારી જાતને ચાહી શકતા હો તો તમે સકલ સૃષ્ટિને ચાહી શકશો, એ છાતી ફાડીને પ્રેમ કરી શકશો. પેલા તમને તમારું તો ગમવું જોઈએ. હવે આપણને આપણા જીવન ઉપર જો તિરસ્કાર થતો બીજાની વાત જ ક્યાંથી આવે. એટલે ભગવાન શંકરે કીધું કે કોઈ પણ પ્રકારના વૈભવ વગર મારું વૈરાગ્ય જે છે એ પણ જો આટલું ભવ્ય છે, એનો અર્થ એમ છે કે જીવનમાં તમને જે ભગવાને જેવું જીવન આપ્યું એવું કર્મને આધીન તમે એ જીવનને ઉત્સવની જેમ માણો. એ નૃત્ય છે, એટલે એને નટરાજ પણ કહીએ છીએ. અને બીજું આપણે બધાય લોકોએ અંદરના ક્રોધ, કામ, લોભ, મોહ, આ બધા જે તથાકથિત વિકૃતિઓ છે એ બધા તમે બાળી નાખો. એ જ તમે ઝેર પી ગયા ગણાવો. તમે સ્વયં નીલકંઠ બનો. કઈ રીતે? અત્યારે હળાળ ઝેર આમ પીવાની જરૂર નથી, શીશી લઈને ઘણા હોઈ જાય છે. તો એમ ભીખુદાન ગઢવી કે ને કે ગાંઠિયા ખટ્ટો કરતો આમ ગાંઠિયા ગાંતા ગાંતા તાવડામાં પડી જાય કે ઝેર પી જાય, તો એ કાંઈ નીલકંઠ ન કહેવાય કે ભાઈ હું મુશ્કેલીમાં આવી ગયો ઝેર પી ગયો. એમ નીલકંઠ નહીં. સમાજના કડવાશ, કુટુંબથી માંડીને સમાજની કડવાશ, તમારા પ્રત્યે સમાજ જે માનતું હોય તે તમે મન વચન કર્મથી સાચા છો, સાચા રસ્તે હોય, અરીસામાં તમારે શરમાવવું ન જોઈએ. આનું પ્રમાણ એ છે. હું આખી તમે મને, હું જગતને, આપણે બધાને ઉલ્લુ બનાવી શકીએ ધારીએ તો, દરેક માણસ એવું કરતા હોય છે, પણ તમે અરીસામાં ઉલ્લુ બનાવી શકો નહીં. ત્યાં તમે સ્વયં પ્રગટો છો કે તમે કેવા છો. એમ તમે અરીસામાં જે દિવસે ન શરમાવો તેથી તમારે માનવું કે તમે સાચા રસ્તે છો. પછી સમાજ તમારી જે રીતે વાત કરે તે, સારા માણસો વિશે કેવી નકારાત્મક વાતો બધી આપણે સાંભળીએ છીએ, પણ એ લોકો શું કરે, એનું કામ કરે જાય કે ભાઈ તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. એક ભાઈએ કીધું ફલાણાભાઈ તમને ગાળો દે છે, એ કે દે એની પર હોય એ દે, એની પર બીજું કોઈ સારું છે જ, જેની પર ગાળે છે ગાળ દે. એમ તમારી જાણ ખાતર શંકર ભગવાન આપણને કહે છે કે ભલા માણસ નૃત્યની જેમ જીવનને તમે માણો. જેવું છે એવું જીવન તમે ઉત્તમ કક્ષાનું છે એમ માની અને તમે માનો. અને ત્રીજું, હવે તમને શંકર ભગવાનની બાકીની વાત તમને કરું કે સ્વયં શંકર ભગવાન એક ચરિત્ર એવું છે કે જેને એના તમે બધા સદ્ગુણો જાણો તો તમને ખ્યાલ આવે કે શ્રાવણની આપણા જીવન પર્યંત આ વસ્તુ આપણે જીવનમાં ઉતારવા જેવી છે. એક તો એને બધા એમ કે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો બ્રહ્માજી સર્જન કરે, વિષ્ણુજી પાલન કરે, શંકર ભગવાન સહાન કરે, આવું સામાન્ય રીતે લોકો કહે છે. એ વાત જરાક ખોટી છે. અત્યારે વિષ્ણુ ભગવાન જે છે યોગ સાધનામાં જતા હોય છે, અને શંકર ભગવાનને અને 4 મહિનાની જવાબદારી શંકરને સોંપીને જાય છે. ભગવાન શંકરને આ સૃષ્ટિનું તમે ધ્યાન રાખજો. હવે ધ્યાન રાખવા એટલે જે માણસ બહુ જ હોશિયાર હોય, ધારો કે કોઈ સારામાં સારો નેતા છે કે કોઈ ક્રિકેટર છે કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, એ પોતાનું પદ છોડે જ નહીં તો બીજાનો વારો ક્યાંથી આવે. એટલે સંહારક આપણે જેને માનીએ, સંહારક નથી, નવસર્જક છે. શંકર ભગવાન નવસર્જક છે કે તમે મહાન છો ઠીક છે, પણ તમારો પણ એક અવધિ હોવી જોઈએ ને. અવધિ વટી જાય પછી બીજાનો વારો આવવા દેવો કે નહીં. જેમ અત્યારે અનામતમાં બધા શું કહે છે
કે ભાઈ તમે 2-4 પેઢી ખાઈ પી વિતર્યા હો તો તમારા ને તમારા ભાઈઓ માટે થોડીક હવે તમે જગ્યા કરો. આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ, કોઈ પણ દેવાલયમાં દર્શન કરવા જઈએ તો શું થાય છે, અહીંથી ત્યાં જવામાં 3 દિવસ લાગે. તિરુપતિ બાલાજી જાઓ કે ગમે ત્યાં જાઓ, 3 દિવસ તમે આમ પીસાઈ અકડાઈને ગયા હો, ત્યાં તમને 3 મિનિટે ઊભા નથી દેતા. હાલો ભાઈ હાલો, હાલો ભાઈ હાલો એમ કહે છે ને, હું કામ બીજાનો વારો આવવા દો એમ. તમે અહીંયા પહોંચી ગયા, તમે મંદિરમાં મેઇન ગર્ભગૃહમાં આવી ગયા, ભગવાનની મૂર્તિની સન્મુખ તમે ઊભી ગયા છો, દર્શન કરી લીધા, ઓકે, ભલે તમારે તો એમ છે કે અહીંયા હું જોયા જ કરો આખી જિંદગી, પણ બીજાને વારો તો આવવા દેવો ને. આ અનામત પ્રથામાં પણ એ જ વાત છે કે ભાઈ તમે મેળવી લીધું, જેવા તેવા પર દર્શન તો કરી લીધા, તમારા જીવન તો ધન્ય થઈ ગયું, હવે જે વંચિતો છે એનો વારો આવવા દો. એ શંકર ભગવાન પણ આપણને એવું કહે છે. એટલે આમ તમારી જાણ ખાતર ભગવાન શંકર જે છે એ વિનાશક નથી, એ નવસર્જક છે. પછી ત્રીજું નેત્ર, આપણે 2 આંખ છે અને ત્રીજી આંખ છે. ત્રીજું નેત્ર જે છે એ તમારી જાણ ખાતર અહંકારને બાળી નાખવા માટેની શક્તિનો પ્રતીક છે. તમારે તમારી નજર સામે એવી કેટલી વિકૃતિઓ અત્યારે તમને મને સમાજમાં મળે છે. મને એમ ખબર પડવી જોઈએ, જેને કહે ને ગુડ ટચ બેડ ટચ, એ શબ્દ જૈનજી લોકોને ખબર છે. ગુડ ટચ બેડ ટચ, એવી રીતે સારું શું ને ખરાબ શું. નચિકેતા યુવાન એટલે શું? સારા નરસાનું ભાન હોવું તે નચિકેતા. શિક્ષિત યુવાન એને જ કહેવાય. બાકી ડિગ્રીધારી ટપો પડતો ન હોય અને એ ક્યાંક પણ ફસલી જતો હોય તો શિક્ષિત નહીં ગણવાનો. આ ભલે સરકાર ગમે એને શિક્ષિત ગણે, શિક્ષિતનું ગુજરાતી એ છે તમે નચિકેતા જેવા શિક્ષિત. નચિકેતા એટલે શું? સારું શું ને ખરાબ શું એની ખબર હોવી, અને ખરાબ નહીં કરવાનું, સારું જ કરવાનું, એની વિવેક. એ જે નચિકેતા જેવું છે. તો ત્રિલોચન જે છે એ છે કે 2 આંખે તમને જેવી હોય એવી સૃષ્ટિ તમારે જેવી જોવી એવી પણ જોઈ શકાય, પણ જે તમારે નથી જોવું, આમાં તો શું છે, તમે આંખ બંધ તો ન કરી શકો. ઘણા લોકો એમ કહે ને કે તો હું અમારે આંખ બંધ કરી દેવી, આ ફિલ્મના પોસ્ટર હોય બોગસ, તો તમે એમ કહો અમારે આંખ બંધ કરી દેવી. ના, ત્રીજું લોચન ખોલવાનું જે જ્ઞાનનું છે એ, કે આ ભલે દેખાય છે બોગસ, મારે જોવું નથી અથવા તો એને મારે અનુસરવું નથી. આ ત્રિલોચન છે. પછી નીલકંઠ, મેં તમને કીધું એમ, સમાજની કડવાશ કે કુટુંબની કડવાશ જે છે ને એને જીરવી જવાની, તમે સમજી લ્યો, એને ઓકવાની નહીં અને ઉતારવાની પણ. ઉતારો તો આપણે ગુજરી જઈએ, પણ જીરવી જવાનું. જે કાંઈ છે બધા સરખા હોતા નથી. આ 5 આંગળા આ છે સરખા છે નહીં, પણ એ જો હંપી જાય તો થાય કે નહીં મુઠ્ઠી, અને ડુંગળી પર તમે ભાંગી શકો ને બાકી ગમે પણ કરી શકો. એક આંગળીથી કાંઈ થાય નહીં. હરખા કોઈ હોતું નથી, પણ તમે સંપથી કરો તો મેળ પડે. એમ ભગવાન શંકરે કીધું કે તમે કડવાશને સંતુલિતપણે જાળવી રાખો ગળામાં કે કોઈ પણ રીતે, એટલે જેથી કરીને એનું આડઅસર ન થાય. ચંદ્ર, મનની શાંતિ. તમે કોઈ પણ ઘટના તમારી સામે બને, તમને ગમે કે ન ગમે, તો તમે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતદેહ કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. આ કળીકાળમાં એવા યુદ્ધના ભણકારા વાગે ત્યારે તમે જો શાંત ચિત્તે તમારું સ્થિર હાલક ડોલક ન થઈ જાય તો તમે એમાંથી એમાંથી બંધન થઈ જાય, મુક્ત થઈ જાઓ. અને બીજું, તમે જટામાંથી ગંગા જે વહેતી જ્ઞાનની ગંગા છે, તમારી સતત ને અવિરત ગંગા, તમારી જ્ઞાનની ગંગા વહેતી રહેવી જોઈએ. અને ભસ્મ ઇત્યાદિનો શૃંગાર, એટલે તમારી અપેક્ષાઓ ઓછી હોય તો જીવન તમે પરિતૃપ્ત કરી શકો. આમ શંકર ભગવાન જે છે એ સર્વાંગી રીતે, તમે સર્વાંગી રીતે એનું જુઓ તો શ્રાવણની 12 માસ જીવો ત્યાં સુધી તમને એમ લાગે શંકરને ચાહવા જોઈએ. એટલે મેં શરૂઆતમાં કીધું, એને તમે જાણો તો તમને ઓર મજા આવે. જી બેન. બિલકુલ સર, આજે શ્રાવણ માસની તમે ખાસ વાત કરી, મહાદેવની જે વાત કરી તે બધા આપનો ખૂબ ખૂબ આભાર સર. જી નમસ્કાર બેન.